ડાયમંડ ટ્રોફી 2024ની ફાઇનલમાં નીરજ ચોપરા બીજી વખત ઇતિહાસ રચવાથી ચૂકી ગયા. માત્ર 1 સેન્ટીમીટરના અંતરથી ગોલ્ડ મેડલ ચૂકી ગયા નીરજ ચોપરા. ડાયમંડ ટ્રોફી 2024ની ફાઇનલમાં નીરજ ચોપરા બીજી વખત ઇતિહાસ રચવાથી ચૂકી ગયા છે. ફાઇનલમાં નીરજ ચોપરા 87.86 મીટરનો થ્રો કરી બીજા સ્થાને રહ્યા હતા. ભારતનો જ્યુવેલિન સ્ટાર નીરજ ચોપરાનો જલવો ડાયમંડ લીગમાં પણ જોવા મળ્યો હતો. શનિવારના રોજ તે ડાયમંડ લીગની ફાઇનલમાં 87.86 મીટરનો થ્રો કરી બીજા નંબરે રહ્યા હતા. 26 વર્ષીય એથ્લેટની પાસે ચેમ્પિયન બનવાની તક હતી, પરંતુ ફાઇનલ રાઉન્ડમાં તે માત્ર 1 સેન્ટીમીટરથી ચૂકી ગયા હતા. ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ પહેલા સ્થાને આવ્યા હતા. ફાઇનલ રાઉન્ડમાં શાનદાર થ્રો કરતા પીટર્સે પોતાના પહેલા થ્રોમાં 87.87 મીટરનો થ્રો કર્યો હતો. નીરજ માત્ર 1 સેન્ટીમીટરના અંતરથી ચૂકી ગયા હતા.